પાટણ જિલ્લાના ચાણસ્મામાં પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન યોજાયું, જેમાં પત્રકારોના હિત, સુરક્ષા અને એકતા જેવા મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને પત્રકારો માટે 10 લાખના વીમા કવચની સેવા ચર્ચાનું કેન્દ્ર બની. અધિવેશન બાદ ચાણસ્મા બહુચરાજી હાઈવે પર યાત્રિકો માટે ઠંડા પીણા કેમ્પનો પ્રારંભ પણ કરાયો, જેના માધ્યમથી સમાજ સેવાનો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ લાબુભાઈ કાત્રોડિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકારોની ભૂમિકા માત્ર સમાચાર પૂરતી નહીં, પરંતુ સમાજ સેવા સાથે જોડાયેલી જવાબદારી હોવાનું પણ ભારપૂર્વક જણાવાયું. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ. પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય કે જ્યાં સેવાકીય કાર્યમાં હર હંમેશા અગ્રેસર હોય છે, ત્યારે પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદનું અધિવેશન પણ આજે યોજાણું અને બીજી સેવાકીય પ્રવૃત્તિમાં આજે બહુચરાજી ચાલતા જતા પદયાત્રીઓની સેવામાં ઠંડા પીણાની બોટલ અને પાણીની પણ સેવા કેમ્પનું આયોજન આજે થયું. અને આજે ચાણસ્મા સચ્ચિદાનંદ આશ્રમની અંદર અધિવેશન ભવ્ય યોજાણું. એની અંદર ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા અને સમગ્ર જિલ્લામાંથી પ્રમુખ અને હોદ્દેદારો અહીંયા આવ્યા અને એમને પણ સારી એવી એમની હાજરીથી સમગ્ર અધિવેશન સુંદર આયોજન થયું. અને અત્યારે જ પગપાળા ચાલતા જતા બહુચરાજી યાત્રિકો માટે સેવા કેમ્પ પણ અહીંયા ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તો પત્રકાર એકતા પરિષદ કે જ્યાં સેવા કાર્યમાં હર હંમેશા આગળ રહે છે, રહેશે અને રહેતું રહેશે. લાભુભાઈ કાત્રોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત. આજે પાટણ જિલ્લામાં અમારું પત્રકારનું જિલ્લા અધિવેશન હતું. જિલ્લા અધિવેશનની સાથે સાથે પાટણ જિલ્લાની સેવાકીય પ્રવૃત્તિ કરતા પત્રકારોની એક વિશિષ્ટ કામગીરી એટલે ગઈકાલે કરેલા 2 પાણીના ઠંડા પાણીના પરબનું ઉદ્ઘાટન, આજે સવારે પોલીસ સ્ટેશન પાસે એક પાણીના પરબનું ઉદ્ઘાટન કર્યું, ત્યાર પછી જિલ્લા અધિવેશન અને ત્યાર પછી આ સેવા કેમ્પનું ઉદ્ઘાટન. એનો અર્થ એ થયો કે પત્રકારો પણ સેવાની પ્રવૃત્તિમાં જોડાયા છે, પત્રકાર પણ સેવા કરી શકે છે. પત્રકાર સંગઠન એક એવી સંસ્થા બની છે કે ધીમે ધીમે પત્રકારોને સેવાના માર્ગે ચડાવી રહી છે. અને એનો ઉત્કૃષ્ટ દાખલો દઈ શકીએ પાટણ, કારણ કે પાટણ ઘણા સમયથી આવી સેવા કરે છે. એટલે પાટણના આ સેવા કેમ્પ, આ પાણીના પરબ અને જિલ્લા અધિવેશનમાં જે સહયોગી બન્યા છે, જેમણે તન મન અને ધનથી સહયોગ આપ્યો છે, એ બધાનો આભાર તો વ્યક્ત કરું જ છું, પણ સાથે સાથે પાટણની ટીમની કામગીરીની ખુશી વ્યક્ત કરું છું કે કમલેશભાઈ જેવા વયોવૃદ્ધ વ્યક્તિ યુવાનોની સાથે દોડે અને બધાને સાથે જોતરી અને આવા એક દિવસમાં 4 કાર્યક્રમ ખુલ્લા મૂકે, ત્યારે અમને ગૌરવ થાય કે એક પત્રકારમાં કેટલી તાકાત છે અને કેટલી સેવાની ભાવના છે. અને આ દાખલો આખા ગુજરાતના તમામ જિલ્લાના પત્રકાર સંગઠનને મળશે. એના આધારે બીજા જિલ્લામાં પણ આ સેવાનો ભેખ પત્રકારો ધારણ કરશે, એનું અમને ગૌરવ છે. અને આજની આ કાર્યક્રમના તમામ કામમાં હાજરી આપી અને અમને જે બધું જાણવા મળ્યું છે, માણવા મળ્યું છે, એનો આનંદ વ્યક્ત કરું છું અને બધાનો આભાર વ્યક્ત કરું છું.